હેલો માય ફેમિલી, કેમ છો બધા? મજામાં ને? ઘણા બધા લોકોનો મને સવાલ આવે છે રિલેશનશિપ માટે કે મારે આની જોડે રિલેશનશિપમાં આવવું છે, હું આને પસંદ કરું છું, આને પ્રેમ કરું છું, પણ એ પણ મને સામે પસંદ કરે એવું કંઈક કહો ને. એ પણ મારી સાથે મેરેજ કરે, મારી સાથે રહે, મને સમજે એવું કરો ને. કાં તો એવું છે કે હું જેને પસંદ કરું છું ને એ મને બ્લોક કરીને બેઠો છે કે બેઠી છે, તો હું શું કરું? ઘણા બધા લોકો એમાં સ્ટક છે, રડે છે, કેટલા બધા પૈસા ખર્ચે છે, પેઇડ કોર્સ ઘણા બધાના લે છે, ખાસ આ વસ્તુ માટે કે એને એનું પાર્ટનર મળી જાય. પણ જો મિત્રો, આ વિડીયો છેલ્લા સુધી જોજો, તમને ખરેખર કંઈક કામ લાગશે. ગમે એવા સંબંધો હોય બધા માટે છે. ઓકે, સૌથી પહેલાં તો કોઈ પાછળ પડવાનું બંધ કરો. સૌથી પહેલાં કોઈ પાછળ ના પડો. તમારા જેટલી મૂલ્યવાન વ્યક્તિ આ દુનિયામાં કોઈ નથી. પહેલાં પોતાની જાત માટે ટાઈમ સ્પેન્ડ કરો. કોઈને હક નથી કે તમને રડાવી જાય. અને બીજી વસ્તુ કે જો કોઈ મેરિડ પર્સન છે ને તમે એને પામવા ઈચ્છો છો તો તમે સૃષ્ટિ વિરુદ્ધનું કાર્ય કરો છો. એ તમને ક્યારેય ખુશીથી જીવવા નહીં દે. કદાચ તમે એમને મેળવી પણ લીધા તો પણ તમે ખુશ નહીં રહી શકો એની સાથે. કેમ કે જે વ્યક્તિ જેનું મેરેજ પછી બની ગયું છે તો આપણી ભલાઈ એમાં જ છે કે આપણે એને એના બનવા દઈએ. અગર તમારા કોઈ ફ્રેન્ડ તમારી જોડે મેરેજ ના કરી શક્યા હોય અને કોઈ બીજા જોડે એના મેરેજ થઈ ગયા હોય છતાં તમારી જોડે રિલેશનશિપમાં હોય તો તમારી ફરજ બને છે કે એને સમજાવો કે ભાઈ કે બેન, તું આ ખોટું કરે છે. જે તારા નસીબમાં હતું તો એ વસ્તુ તને મળી ગઈ છે. વ્યક્તિના નસીબ માટે તું હતો તો તું એનો થઈ ગયો છે. હવે મારા ઉપર ફોકસ નહીં કર. એમ કે તમે 3 જિંદગીઓ બરબાદ કરો છો. જેમની જોડે મેરેજ થયા છે એમની, જે વ્યક્તિ ખુદ છે અને જે સામેવાળા વ્યક્તિને પોતાની સાથે રાખે છે એની. ખુશી નહીં મળે તમને, તમારી લાઈફ તમે એન્જોય નહીં કરી શકો. અને જ્યારે તમારે છેલ્લા શ્વાસ લેતા હશો ને ત્યારે તમારી આત્મા તમને બહુ ડંખશે. એટલે એ વસ્તુ ક્યારેય ના કરતા. અને બીજી વસ્તુ કે પહેલાં તો તમે લોયલ છો, બરાબર? તમે સિંગલ છો, સામેવાળી વ્યક્તિ પણ સિંગલ છે, એની લાઈફમાં કોઈ બીજું નથી, અને પછી તમને જોઈને મેળવવાની ઈચ્છા હોય તો તમે આ વસ્તુ કરી શકો છો. પણ હા, એક વસ્તુ ખાસ યાદ રાખજો કે તમે કોઈ પણ વસ્તુને વ્યક્તિને અટ્રેક્ટ તો કરી શકશો, પણ તમને એ વ્યક્તિને જો ઓળખતા નથી અને તમે એના ઉપર પ્રોસેસ કરો છો તો સાવધાન. એ વ્યક્તિનું નેચર તમારે ભોગવવો પડશે. કદાચ એ વ્યક્તિ ઘણા બધા લોકો જોડે રિલેશનશિપમાં હશે, ટાઈમપાસવાળી વ્યક્તિ હશે, છતાં પણ તમને એ જ વ્યક્તિ જોતી હશે અને તમે મેનિફેસ્ટ કરવા બધું કરશો અને કદાચ એ વ્યક્તિ તમને મળી પણ જશે ને તો તમારી લાઈફ તમે ખુશીથી જીવી જ નહીં શકો. કેમ કે તમને છે ને એક સરસ મજાનો સુંદર ચહેરો દેખાય છે, પણ એની પાછળની હકીકત તો દેખાતી જ નથી. તો મારી વસ્તુ એ છે કહેવાની કે પહેલાં તમે કોઈ પણ વ્યક્તિને સમજજો, એની માહિતી લેજો, પછી એને મેનિફેસ્ટ કરવાનું કાર્ય કરજો. અને કોઈને પાસેથી જો છીનવવા માટે કરતા હોય કે મને ગમે છે પણ એને કોઈક બીજું ગમે છે પણ મને તો એ જ જોઈએ છે, તો એ વસ્તુ કામ નહીં કરે. એની લાઈફમાંથી વહી જાય એવું નહીં. હા, તમે લોયલ છો, તમે સામેવાળું લોયલ હતું અને કોઈ થર્ડ પર્સન આવીને ટ્રાય કરીને હું કર્યું છે તો કામ કરી શકે, પણ તમે કોઈકની લાઈફમાં થર્ડ પર્સન બનીને જવા ઈચ્છો છો તો એ કામ નહીં કરે. બહુ ખરાબ હાલત તમારી પણ થશે. એટલે સાવધાન રહેજો, બરાબર છે? કેમ કે આ ટેકનિક છે ને નિસ્વાર્થ ભાવ માટે છે. દરેક વ્યક્તિને કોઈક ને કોઈક વ્યક્તિ ગમવાનું છે. બધાને એવી ઈચ્છા હોય કે મને મારું પ્રિય પાત્ર મળે, જેની જોડે હું ખુશ રહું, એના જોડે મારા લગ્ન પણ થાય અને મારી ફેમિલી પણ રાજી થાય. તો ઓફકોર્સ થઈ શકે છે, શું કામ ના થઈ શકે? એટલા બધા લોકોના લવ મેરેજ થાય છે, તમારા ના થઈ શકે? થઈ જ શકે. બસ આપણે થોડીક વસ્તુનું ધ્યાન રાખવાનું છે. આ બેઝિક પોઈન્ટ્સ હતા જે મેં તમને ક્લિયર કરી દીધા. હવે આપણે મેઇન ટોપિક ઉપર આવીએ કે આપણે કરવાનું છે શું. તો સૌથી પહેલાં તો ઇમેજિન કરો કે તમારું લાઈફ પાર્ટનર તમને જે જોઈએ છે એ તમારી સાથે આવી ગયું છે, તમને મળી ગયું છે. એમનો સામેથી મેસેજ આવે છે, કોલ આવે છે અને કહે છે શું કરે છે. થોડી થોડી તમારી વાતો સ્ટાર્ટ થાય છે એની જોડે. પછી એકબીજા વાતોમાં આગળ વધો છો. પછી સામેથી આવે છે યાર આઈ લાઈક યુ અને મજા આવે છે તારી સાથે વાત કરવાની. તમે પણ એને કહો છો મને પણ તમારી જોડે મજા આવે છે અને એમ કરીને વાત આગળ વધે છે. પછી ધીમે ધીમે છે એ વાત તમને ખબર હોય કે કેવી રીતના ક્યાં પહોંચાડવાની હોય અને એવું બને છે કે બસ બંને કમિટેડ થઈ ગયા છો, બંને એકબીજા માટે લોયલ છો, એકબીજાને ટાઈમ આપો છો, સમજો છો અને પછી એવું નક્કી કરો છો કે હવે આપણે મેરેજના બંધનમાં બંધાવવું જોઈએ. તો પછી સામેવાળા જે પર્સન છે પોતાની ફેમિલીને વાત કરે છે, તમે પણ તમારી ફેમિલીને વાત કરો છો, બંને એકબીજાની ફેમિલીને વાત કરે છે, ફેમિલી રાજી ખુશીથી હા પાડે છે, બહુ જ ખુશ થઈ જાય છે અને તમારું એકબીજાના ઘરે જોવા આવવાનું નક્કી થઈ જાય છે. ફેમિલી પાસ કરી દે છે, ઓકે ડન, બધું ડન થઈ ગયું અને તમારી લાઈફમાં એ વસ્તુ મતલબ તમે કમિટેડ તો છો પણ તમે ઓફલાઈન મતલબ ઓફિશિયલી તમે ડન થઈ ગયા છો અને તમે સ્ટેટસ મૂકો છો કે ફાઇનલી અમારી સગાઈ થઈ ગઈ છે કે મીઠું મોઢું થયું છે કે જે કંઈ પણ ગોળધાણા ખવાઈ ગયા છે અને લોકો તમને કોંગ્રેચ્યુલેશન્સ વિશ કરે છે તો એ ફિલિંગ્સ કેવી હશે?
પછી તમારી ધામધૂમથી સગાઈ થાય છે, ધામધૂમથી લગ્ન થાય છે, તો કેવી રીતના હશે? બસ એ જ વસ્તુ તમારે હેપી છે એ કલ્પના કરવાની છે, અને પછી એ જ વસ્તુની સ્ક્રિપ્ટિંગ કરવાની છે. જે મેં તમને કીધું ને એ વસ્તુ થઈ ગઈ છે, થઈ રહી છે એ જ રીતના. અને પછી એવું હોય તો એક હેપી કપલનો ફોટોગ્રાફ્સ લઈને તમે વોલપેપર કરી નાખો, અથવા તો વિઝન બોર્ડ બનાવી નાખો, અને હંમેશા જ્યારે જુઓ ત્યારે આ જ વસ્તુની કલ્પના કરો. 100% એ વ્યક્તિ તમારી લાઈફમાં આવશે, તમને મળશે. પોઝિટિવ રહેજો. જ્યારે પણ સુવો, જ્યારે પણ ઉઠો, જ્યારે પણ બોલો કહેવાનું થેન્ક યુ સો મચ યુનિવર્સ, મને મારું લાઈફ પાર્ટનર, મને જે ગમે છે એ વ્યક્તિ આપવા માટે. હું એની જોડે મારી મેરેજ લાઈફ છે એ બહુ જ ખુશીથી જીવી રહ્યો છું, અને અમારી બંને વચ્ચે બહુ જ સારી અન્ડરસ્ટેન્ડિંગ છે, ખૂબ જ સારો બોન્ડિંગ છે. અમે બંને એકબીજા માટે ટાઈમ કાઢીએ છીએ, એકબીજા માટે લોયલ છીએ, એકબીજાને સમજીએ છીએ, અને અમારી જિંદગી ખૂબ જ સરસ રીતના પસાર થાય છે. જેટલું કૃતજ્ઞતા અનુભવો એટલા માટે ઓછી છે. થેન્ક યુ સો મચ આ વ્યક્તિ જોડે મારો આટલો પ્રેમાળ રિલેશન કરવા માટે. સામેથી આ બધું ઇઝીલી એફર્ટલેસલી થઈ ગયું, ધાર્યા કરતાં પણ વધારે ઇઝી વેમાં થઈ ગયું. એના માટે તમારો ખૂબ 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 આભાર. બસ આ જ વસ્તુ કલ્પના કરો, પછી એ કલ્પના એ ભાવમાં જીવીને લખી નાખો કે આ થઈ ગયું છે. લેટર, થેન્કફુલ લેટર યુનિવર્સને કરી દેવાનું છે, અને પછી બસ ખુશ રહેવાનું છે. રીલ્સ જો, લગ્નની રીલ્સ જો, સગાઈની રીલ્સ જો, તો વિચારો કે હું ને મારું પાર્ટનર છીએ આમાં, અને એ વસ્તુ થશે ને થશે જ. તે આવા સ્પેસિફિક પાર્ટનર અટ્રેક્ટ કરવા માટેની વસ્તુ છે. આવી રીતે તમે તમારા સંબંધો પણ સારા કરી શકો છો. કલ્પના કરવાની છે કે મારો આની જોડે સંબંધ સારો થઈ ગયો છે, અમે હળીમળીને રહીએ છીએ, સાથે છીએ, એકબીજા માટે લોયલ છીએ, જે કંઈ પણ ગીલા શીખવા હતા એ દૂર થઈ ગયા છે, અને લાઈફ છે એકદમ હેપી મોમેન્ટ્સમાં છે. આવી રીતના તમે કલ્પના કરો, પછી સ્ક્રિપ્ટિંગ કરો. સ્ક્રિપ્ટિંગના ઓલરેડી 3 વિડીયો મેં મૂકી દીધા છે મારા ચેનલમાં, જોઈ લેજો. અને પછી છે વિઝન બોર્ડ બનાવી નાખો મસ્તનું કપલવાળું, અને પછી બસ એન્જોય કરો, તમારા કામમાં ધ્યાન આપો. ગમે ત્યારે ગમે સિચ્યુએશન બદલી શકવાની તાકાત યુનિવર્સમાં છે, પણ તમે ખુશ હશો તો. તમે ચિંતા કરશો કેમ થશે, ક્યારે થશે, કોણ કરશે, હાય હવે શું કરું, તો નહીં થાય બેટા. એના માટે ખુશ રહેવું પડશે, સેલ્ફ લવ કરવો પડશે, ખુદની સાથે ટાઈમ સ્પેન્ડ કરવો પડશે. ત્યારે તમને ગમતું બધું જ થવા મળશે. સંબંધ શું, પૈસા પણ આવી જશે, માન સન્માન પણ મળશે, મનગમતું બધું જ મળશે. ટ્રાય તો કરી જુઓ એકવાર. તમે માઇન્ડ ટુ મિરેકલના ફેમિલી મેમ્બર્સ છો, બધું બેસ્ટ થવાનું જ છે ને. ચલો મળીએ કંઈક નવા વિડીયોમાં, નવી માહિતી સાથે. ટાટા, મહાદેવ હર.